આપણા સમાજમાં ક્રિએટિવ માણસો બહુ ઓછા છે. એમાંના એક રોહિતભાઈ પણ છે, હું એક છું, બીજા પણ આપણા ઘણા ફ્રેન્ડ્સ છે. તો ક્રિએટિવ માણસોને સપોર્ટ કરો. ઠીક છે, જેમ તમે બીજાના વિડીયોઝને વ્યૂઝ, લાઈક, શેર કરો છો, આપણા આ એક નવું ઇનિશિયેટિવ છે. હું હંમેશા કહેતો હોઉં છું, દર્પણ સમાજનો આપણી ચેનલ એક નવો પ્રવાહ, એક નવો પ્રવાસ, એક નવો પ્રયાસ લઈને હું ફરીથી તમારી સમક્ષ આવી ગયો છું. તો એ મારું ઇનિશિયેટિવ હતું, આ રોહિતભાઈનું ઇનિશિયેટિવ છે. પોઈન્ટ એક જ છે કે બધાને મળીને કંઈક નવું કરવાનું છે. રોહિતભાઈને સપોર્ટ કરો, આપણી ચેનલ પર સપોર્ટ કરો. એમના વિડીયોઝ અવારનવાર આપણી ચેનલ પર પણ આવતા હોય છે. અગર તમને આપણી ચેનલનું નથી ખબર, અગર ન્યૂ ઓડિયન્સ જે છે, તો આપણું એક ઇન્સ્ટાગ્રામ પર પેજ છે જ્યાં આપણે આપણા સ્પેસિફિકલી ટેલેન્ટ અને આપણા જે બિઝનેસને પ્રમોટ કરીએ છીએ વિધાઉટ એની ચાર્जेस. કોન્સેપ્ટ વોઝ સેમ ભાઈ કે યુ સ્ટાર્ટેડ અ ઇનિશિયેટિવ, રાઈટ? તો અગર તમને કોઈ સપોર્ટ કરવા વાળું હશે તો યુ વિલ ફીલ ગુડ, રાઈટ? કે એટલીસ્ટ સમવન ઇઝ ધેર ફોર મી. બસ રેકગ્નિશન જ જોઈએ છે, બાકી તો કઈ જોતું નથી. ના કોઈ કમર્શિયલ વસ્તુઓ જોઈએ છે, ના કઈ વસ્તુ. માણસો શીખે, લોકો આગળ વધે. અત્યારે જોઈએ છે બધા સમાજના લોકો બધા પોતપોતાની રીતે એકબીજાના હાથ પકડીને આગળ વધારે છે. હજી સુધી કોઈ એવા ઇનિશિયેટિવ થયા નતા આપણા સમાજમાં પણ કે એકબીજાને આગળ હાથ પકડીને વધારી શકે. હવે થઈ રહ્યા છે. જ્યારથી જાગ્યા ત્યાંથી સવાર. તો આપણે આ બધી વસ્તુઓને પ્રમોટ કરીએ અને આપણા લોકોને અને બધા લોકોને આગળ વધારીએ. થેન્ક યુ સો મચ સુધીરભાઈ.